ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન જોઈ ગયા, સજીવ એટલે શું એ પણ જોઈ ગયા અને સજીવના કયા કયા લક્ષણો છે એ પણ જોઈ ગયા. હવે એ સજીવના બધા લક્ષણો જે છે એ આપણે વન બાય વન જોઈએ. તો પહેલાં જ આપણે સજીવનું પહેલું લક્ષણ એ વૃદ્ધિ વિશે જોવાના છે. તો પહેલાં તો એ ક્વેશ્ચન અરાઇઝ થાય કે વૃદ્ધિ એટલે શું. હવે આપણે કોઈ નાનું બાળક હોય તો આપણે ખોરાક ખાઈએ એટલે કદમાં વધે છે, મોટું થાય છે, તો આપણે શું કહીએ કે વૃદ્ધિ થાય છે. એટલે ખોરાક ખાઈએ, મોટું થાય એટલે કદમાં વધારો થાય, તો તેને આપણે શું કહીએ કે વૃદ્ધિ થાય એવું કહેવાય. તો વૃદ્ધિ એટલે શું? તો કદમાં અને સંખ્યામાં વધારો. હવે પેલું બાળક જે છે મોટું થયું એટલે કદમાં વધારો થયો તો પણ આપણે એને કહેવાય વૃદ્ધિ થઈ. ત્યાર પછી કોઈ આપણી પાસે બોલપેન છે, 2 બોલપેન છે, એની અંદર બીજી 10 બોલપેન ઉમેરી દઈએ તો પણ એમાં વૃદ્ધિ થઈ કે વધારો થયો એવું કહેવાય. એટલે કદમાં વધારો થાય અને બીજું એક સંખ્યામાં વધારો થાય. બરાબર, 2 બોલપેન કીધી અને 2 બોલપેનમાં આપણે બીજી 10 બોલપેન ઉમેરી દઈએ તો ટોટલ 12 થાય તો પણ વૃદ્ધિ થઈ એવું જ કહેવાય. એટલે કે સંખ્યામાં વધારો થયો, એટલે કદમાં વધારો અને સંખ્યામાં વધારો, તો એને આપણે શું કહી શકીશું? વૃદ્ધિ. બરાબર, તો વૃદ્ધિની ડેફિનેશન શું બને? તો કદ અને સંખ્યામાં થતો વધારો. કદમાં પણ વધારો થાય છે અને સંખ્યામાં પણ વધારો થાય તો એ સજીવનું લક્ષણ છે. એટલે વૃદ્ધિની ડેફિનેશન શું? તો કદ અને સંખ્યામાં થતો વધારો, એને આપણે વૃદ્ધિ તરીકે પણ આપણે ઓળખી શકીએ. બરાબર, ચાલો હવે આપણે એકકોષી સજીવ અને બહુકોષી સજીવ એના વિશે તો ભણી ગયા છે. એકકોષી સજીવ એટલે એક જ કોષ ધરાવે અને બહુકોષી સજીવ એટલે ઘણા બધા કોષ ધરાવતું હોય તો બહુકોષી. અમીબા એકકોષી સજીવ છે જ્યારે આપણે બહુકોષી સજીવ છે. તો બહુકોષી સજીવ હોય કે એકકોષી સજીવ હોય, કોઈ પણ સજીવની વૃદ્ધિ ક્યારે થશે? તો કોષ વિભાજન થાય તો. એટલે કોષ વિભાજન થાય, બરાબર, તો કોષ વિભાજનમાં પહેલા કોષ વિભાજન થશે. એટલે કોષ વિભાજનમાં પહેલા એક કોષ હોય, એક કોષમાંથી 2 બને, આ 2 માંથી બીજા 2 બને, આમાંથી 2 બને, એ રીતે કોષની સંખ્યા વધતી જાય. બરાબર, એટલે એક કોષી સજીવ હોય કે બહુકોષી સજીવ હોય, બધામાં વૃદ્ધિ કઈ રીતે થશે? તો કોષ વિભાજનથી. એટલે કોષ વિભાજન થશે તો કોષોની સંખ્યામાં વધારો થશે. કોષ વિભાજન દ્વારા કોષોની સંખ્યામાં વધારો થાય અને કોષોની સંખ્યામાં જેમ વધારો થશે તેમ આપણા કદમાં પણ શું થાય? વૃદ્ધિ થાય. એટલે એક કોષી સજીવ હોય કે બહુકોષી સજીવ, કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે છે. એટલે પહેલા તમને બહુકોષી સજીવો વિશે છે કે બહુકોષી સજીવો કોના દ્વારા વિભાજન પામે? કોષ વિભાજન દ્વારા. અને એક કોષી સજીવો પણ કોષ વિભાજન દ્વારા જ વૃદ્ધિ પામે. હવે વનસ્પતિઓમાં કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ જીવંત પર્યંત થતી રહે, જ્યારે પ્રાણીઓમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ જોવા મળે છે. આ ખાસ યાદ રાખજો VSQ માટે. બરાબર, કે વનસ્પતિની વૃદ્ધિ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એ જીવંત પર્યંત એની વૃદ્ધિ થયા જ કરે. જ્યારે આપણે મનુષ્ય જે છે એની વૃદ્ધિ ચોક્કસ ઉંમર સુધી જ થાય. હવે આપણે મનુષ્યનું જો એક્ઝામ્પલ લઈએ તો આપણી વૃદ્ધિ કેટલી? થોડા વર્ષો, 18-20 વર્ષો સુધી આપણી વૃદ્ધિ થશે, પછી આપણે મોટા થતા નથી. બરાબર, તે જ રીતે વનસ્પતિ જો લઈએ તો વનસ્પતિ જેટલા વર્ષ જીવે ત્યાં સુધી એ વૃદ્ધિ થયા જ કરે. એટલે વનસ્પતિની વૃદ્ધિ એ જીવંત પર્યંત થાય, જ્યારે મનુષ્ય સજીવોની વૃદ્ધિ જે છે એ અમુક ઉંમર સુધી જ થાય છે, પછી એ વૃદ્ધિ થતી નથી, પછી એ અટકી જાય છે. બરાબર, તો વનસ્પતિઓમાં કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ જીવંત પર્યંત થતી રહે, જ્યારે પ્રાણીઓમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ જોવા મળે છે. નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીઓમાં કોષ વિભાજન થાય છે. જે કોષો નાશ પામેલા હશે એ નાશ પામેલી પેશીઓમાં કોષ વિભાજન થાય અને કોષ વિભાજન થઈને નવા કોષો એમાં આવી જાય. આપણને પણ કશું વાગેલું હોય તો ત્યાં કોષમાં ડેડ થઈ જાય અને કોષ એ મૃત્યુ પામે તો એ કોષની જગ્યાએ કોષ વિભાજન થઈને નવા કોષ આવી જશે.
એટલે નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીઓમાં કોષ વિભાજન થાય અને નવા કોષો ઉમેરાય। એક કોષી સજીવોમાં કોષ વિભાજનથી વૃદ્ધિ થાય। મેં તમને કીધું તેમ કોષ બહુકોષી હોય કે એકકોષી હોય, એકકોષીમાં અને બહુકોષી બંને સજીવોમાં વિભાજન તો શેનાથી થશે? કોષ વિભાજનથી જ વૃદ્ધિ થાય છે। ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં મહદઅંશે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટના છે। એટલે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓ, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં આપણે આવી જઈએ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વૃદ્ધિ અને પ્રજનન એ પરસ્પર કેવી નિવારક એટલે કે એકબીજાની પૂરક ઘટનાઓ છે। બંને એક ઉચ્ચ પ્રાણીઓમાં અને વનસ્પતિમાં બંનેમાં વૃદ્ધિ થાય એમ પ્રજનન પણ થાય છે। એટલે પ્રજનન થશે તો વૃદ્ધિ પણ થશે, બરાબર? તો આ વૃદ્ધિ થઈ, બરાબર? હવે જો શરીરના કદમાં થતા વધારાને વૃદ્ધિના માપદંડ તરીકે લઈએ, આપણે અહીંયા ડેફિનેશન શું કીધી? કદ અને સંખ્યામાં થતો વધારો એને આપણે વૃદ્ધિ તરીકે લઈએ। એટલે વૃદ્ધિની ડેફિનેશન આપણે એવી બનાવી કે કદમાં અને સંખ્યામાં જો વધારો થાય તો એને વૃદ્ધિ કહેવાય। તો જો શરીરના કદમાં થતા વધારાને આપણે વૃદ્ધિ તરીકે લઈએ તો નિર્જીવ વસ્તુના કદમાં પણ વૃદ્ધિ થઈ શકે, બરાબર? આપણે સજીવમાં તો વૃદ્ધિ થાય જ છે, પણ જો આપણે ડેફિનેશન વૃદ્ધિની એવું કહીએ કે કદમાં થતો અને સંખ્યામાં થતો વધારો એને જો આપણે વૃદ્ધિ છે એવું કહીએ તો નિર્જીવ વસ્તુમાં પણ વૃદ્ધિ થઈ શકે। કઈ રીતે? તો પર્વત, શિલાખંડ, રેતીના ઢગલાના કદમાં વૃદ્ધિ તેમની સપાટી પર થતા દ્રવ્યોના સંચય દ્વારા થાય છે। હવે માની લો કે રેતીનો ઢગલો છે, પહેલા રેતીનો ઢગલો આટલો નાનો છે, ત્યાર પછી એમાં તમે રેતી બીજી ઉમેરતા જાઓ તો ઢગલો મોટો થઈ જશે। તો એ ઢગલો મોટો થઈ ગયો તો એને પણ આપણે શું કહી શકીએ? વૃદ્ધિ કહી શકીએ, સંખ્યામાં વધારો થયો, બરાબર? એટલે જો વૃદ્ધિની ડેફિનેશન આપણે એવું કરીએ કે કદ અને સંખ્યામાં થતો વધારો એને વૃદ્ધિ કહીએ તો નિર્જીવ વસ્તુમાં પણ વૃદ્ધિ થઈ શકે। જેમ કે પર્વત, શિલાખંડ, રેતીના ઢગલા એના સપાટી ઉપર આપણે જો આપણે રેતી ઉમેરતા જઈએ રેતીના ઢગલા ઉપર તો એના કદમાં વધારો થશે। એટલે એમની વૃદ્ધિ જે છે એ સપાટી પર થતા દ્રવ્યોના સંચય દ્વારા થાય, જ્યારે સજીવોમાં દેહની અંદરની તરફથી વૃદ્ધિ થાય। એટલે આપણે વૃદ્ધિની ડેફિનેશન કદ અને સંખ્યામાં થતો વધારો એવું કીધું, તો એ રીતે તો આપણે નિર્જીવ વસ્તુમાં પણ વૃદ્ધિ થઈ શકે અને સજીવમાં પણ વૃદ્ધિ થઈ શકે, પણ બંનેમાં ડિફરન્સ શું છે? તો નિર્જીવ વસ્તુ જે છે, રેતીનો ઢગલો નિર્જીવ છે, તો એમાં વૃદ્ધિ કઈ રીતે થશે? તો સપાટી પર થતા દ્રવ્યના સંચય દ્વારા, બહારથી થશે, સપાટીમાં વૃદ્ધિ થશે, સપાટી ઉપર કઈ દ્રવ્યનો સંચય થાય, સંગ્રહ થાય તો વૃદ્ધિ થશે, જ્યારે સજીવોમાં દેહની અંદરની તરફથી વૃદ્ધિ થાય। આપણી વૃદ્ધિ ક્યારે થાય કે આપણે શરીરની અંદર ખોરાક ખાઈએ, શરીરની અંદર ખોરાક નાખીએ તો જ ચયાપચયની પ્રક્રિયા થાય અને ત્યાર પછી આપણી વૃદ્ધિ થશે। એટલે આમાં સપાટી પર થતા દ્રવ્યોના સંચય દ્વારા વૃદ્ધિ થાય નિર્જીવમાં, જ્યારે સજીવોમાં દેહની અંદરની તરફથી વૃદ્ધિ થાય છે। આમ વૃદ્ધિને સજીવના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકીએ નહીં। આપણે એવું કીધું કે સજીવ એટલે શું અને સજીવના લક્ષણમાં આપણે પહેલું કીધું કે વૃદ્ધિ એ સજીવનું લક્ષણ છે, પણ સજીવનું પરિપૂર્ણ પૂર્ણપણે લક્ષણ સજીવનું જ છે એવું નહીં કહી શકાય। કેમ? કારણ કે જો ફક્ત સજીવમાં જે લક્ષણ જોવા મળતું હોય તો આપણે એવું કહી શકીએ કે સજીવનું જ લક્ષણ છે, પણ આ વૃદ્ધિ તો નિર્જીવમાં પણ થઈ શકે છે, બરાબર? એની સપાટી પરથી થઈ શકે। એટલે વૃદ્ધિ એ સજીવનું લક્ષણ તો છે પણ એનું પૂર્ણ સ્વરૂપે લક્ષણ નથી, એટલે પરિપૂર્ણ લક્ષણ તરીકે આપણે એને લઈ શકીએ નહીં। કેમ? કારણ કે નિર્જીવમાં પણ આપણે વૃદ્ધિ થાય છે એવું કહી શકીએ। એટલે કેટલાક શરતોને આધીન આપણે એવું કહી શકીએ કે વૃદ્ધિ એ સજીવનું લક્ષણ છે। અમુક ટર્મ ને કન્ડિશન, અમુક શરતોને આધીન જ આપણે એવું કહી શકીએ કે વૃદ્ધિ સજીવનું લક્ષણ છે, કારણ કે મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી, બરાબર? એટલે આપણે અમુક કન્ડિશન સાથે એવું કહી શકીએ કે વૃદ્ધિ એ સજીવનું લક્ષણ છે। તો આ પહેલું થયું સજીવનું લક્ષણ વૃદ્ધિ। પહેલાની ડેફિનેશન લખવાની છે, કદ અને સંખ્યામાં થતો વધારો એટલે એને વૃદ્ધિ કહેવાય। ત્યાર પછી એક કોષી સજીવ અને બહુકોષી સજીવ વિશે લખવાનું। એક કોષી સજીવો હોય કે બહુકોષી સજીવ, બંને સજીવો કોષ વિભાજન દ્વારા જ વૃદ્ધિ પામે છે। ત્યાર પછી એક એક્ઝામ્પલ વનસ્પતિ અને પ્રાણીઓમાં વૃદ્ધિ કેવી રીતે થાય એ
એ એક્ઝામ્પલ આપી દો કે વનસ્પતિઓમાં વૃદ્ધિ જીવન પર્યંત થાય, જ્યારે પ્રાણીઓમાં વૃદ્ધિ ચોક્કસ ઉંમર સુધી જ થાય છે. એટલે પહેલા 3 પોઈન્ટ એની ડેફિનેશન, ત્યાર પછી એકકોષી અને બહુકોષી સજીવો બંનેઓમાં વૃદ્ધિ કોષ વિભાજન દ્વારા થાય, ત્યાર પછી એક્ઝામ્પલ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, બરાબર. વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યંત થાય, જ્યારે પ્રાણીઓમાં ચોક્કસ ઉંમર સુધી જ થાય છે. ત્યાર પછી કે નિર્જીવની પણ વૃદ્ધિ થાય. એક્ઝામ્પલ કે જો આપણે વૃદ્ધિ એટલે કદ અને સંખ્યામાં વધારો એવું લઈ શકીએ તો નિર્જીવમાં પણ વૃદ્ધિ થાય. કઈ રીતે આપણે કહી શકીએ તો આ પર્વત, રેતી, એનો ઢગલો જે છે એની સપાટી પર આપણે કોઈ દ્રવ્ય ઉમેરીએ તો એ મોટું આપણને કદમાં મોટું દેખાશે, તો એ સપાટી પર થતા દ્રવ્યના સંચય દ્વારા નિર્જીવ વસ્તુમાં પણ વૃદ્ધિ થઈ શકે. અને સજીવોમાં કેવી રીતે વૃદ્ધિ થશે તો દેહની અંદરની તરફથી વૃદ્ધિ થાય. એટલે આમ આપણે વૃદ્ધિને પરિપૂર્ણ લક્ષણ તરીકે લઈ શકતા નથી. અમુક શરતોને અધીન આપણે એવું કહી શકીએ કે વૃદ્ધિ એ સજીવનું લક્ષણ છે. કેમ? કારણ કે મૃત સજીવો એ વૃદ્ધિ પામતા નથી, બરાબર. તો આ થિયરી મોડે કરવાની છે. આ પહેલું થયું વૃદ્ધિ વિશે, પહેલું સજીવનું લક્ષણ વૃદ્ધિ. હવે નેક્સ્ટ આપણે બીજું સજીવનું લક્ષણ પ્રજનન વિશે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.